અડાજણ અને ગોરાટ વિસ્તારના કોર્પોરેટર વૈશાલીબેન દેવાંગભાઈ શાહ એમણે 2025માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 4 કામ મંજૂર કરાવ્યા છે. હવે બાકીના જે કામ મંજૂર કરાવ્યા છે એ જોવા માટે અહીં કમેન્ટ કરો વોર્ડ નંબર 11 અડાજણ અને ગોરાટ, હું તમને મોકલી આપીશ. હવે વૈશાલીબેન જ્યારે ચૂંટાઈ આવ્યા ત્યારે તેઓ 12 ધોરણ પાસ હતા. તેમના પર કોઈ ગુનાહિત કેસ ન હતો અને એમની પાસે આશરે 3 કરોડથી વધુની સંપત્તિ હતી. વૈશાલીબેને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં ટોટલ 70 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 87 લાખથી વધુની છે. હવે આ જે 70 કામ છે એમાંથી 43 કામ રોડ સંબંધિત મંજૂર થયા છે જેની રકમ 59 લાખથી વધુની છે. પાણી સંબંધિત 10 કામ મંજૂર કર્યા છે જેની રકમ 3 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટના 12 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 10 લાખથી વધુની છે. ડ્રેનેજ લાઇનનું એક પણ કામ મંજૂર કરાવાયું નથી. આરોગ્યને લગતું એક કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત એક કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 2 લાખથી વધુની છે અને બાકડા ફાળવવાના 3 કામ મંજૂર થયા છે જેની રકમ 6 લાખથી વધુની છે. હવે વૈશાલીબેને પણ સૌથી વધારે ખર્ચ રોડ સંબંધિત અને સ્ટ્રીટ લાઇટ સંબંધિત મંજૂર કરાવ્યો છે. તો આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટોની હાલત કેવી છે એ પણ તમે અહીંયા કમેન્ટ કરીને જણાવી શકો છો. બાકી તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.